નમસ્તે મિત્રો, જીચેમ્પેઇન્ટ ના પરિચય પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું જીચેમ્પેઇન્ટ વિશે, જીચેમ્પેઇન્ટ ને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ઇન્સ્ટોલ કરતા, જીચેમ્પેઇન્ટ ને ઉબુન્ટુ ઓએસ 1204 પર ઇન્સ્ટોલ કરતા. આપણે આ પણ શીખીશું જીચેમ્પેઇન્ટ ઇન્ટરફેસના મેનુ બાર, ટૂલબાર અને પેનલ. પ્રેફરન્સ વિન્ડો ટૂલનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરને બનાવતા અને ચિત્રને mol એક્સટેન્શનમાં સંગ્રહ કરતા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓએસ આવૃત્તિ 1204, વિન્ડોઝ આવૃત્તિ 7, જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 3.3/1210, ફાયરફોક્સ બ્રાઉઝર 31.0, જાવા આવૃત્તિ 7. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમારી પાસે ઇન્ટરનેટ જોડાણ હોવું જરૂરી છે. સિનેપ્ટિક પેકેજ મેનેજર તમારા મશીન પર ઇન્સ્ટોલ હોવું જોઈએ. ઉબુન્ટુ ટર્મિનલ તેમજ વિન્ડો પર કમાન્ડ પ્રોમ્પ્ટનું જ્ઞાન હોવું જરૂરી છે. જીચેમ્પેઇન્ટ શરૂ કરવા માટે તમારા સિસ્ટમ પર જાવા ઇન્સ્ટોલ હોવું જોઈએ. ઉબુન્ટુ પર સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરીને જાવા ઇન્સ્ટોલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે openjdk 7-jre. ચાલો જીચેમ્પેઇન્ટ વિશે શીખીએ. જીચેમ્પેઇન્ટ એ 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર અને વ્યુઅર છે. આ એપ્લિકેશન મફત અને મુક્ત છે જે જાવા પ્લેટફોર્મ વાપરીને તૈયાર કરવામાં આવ્યું છે. સાદા ટેક્સ્ટ ફોર્મેટમાં સ્માઇલ્સ, મોલફાઇલ, સીએમએલ અને ઇન્ચી કીઝ સ્ટ્રક્ચર ડેટામાં આયાત અને નિકાસ કરાવાય છે. ચાલો ઉબુન્ટુ 1204 ઓએસ પર જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરીએ. ફાયરફોક્સ વેબ બ્રાઉઝર ખોલો. ઉબુન્ટુ પર જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરવા માટે એડ્રેસ બારમાં આ http://gchempaint.github.io URL ટાઈપ કરો. તમે જીચેમ્પેઇન્ટ ને ડાઉનલોડ પેજ પર નિર્દેશિત થશો. વેબ પેજ પર ડાઉનલોડ a recent jar file from GitHub. Current is 3.3/1210 શોધો. The desktop application 6.8 MB પર ક્લિક કરો. ડાયલોગ બોક્સ ખુલે છે. સેવ બટન પર ક્લિક કરો અને ઓક પર ક્લિક કરો. ચાલો સંગ્રહિત ફાઈલને ડાઉનલોડ ફોલ્ડરથી ડેસ્કટોપ પર મૂવ કરીએ. સંગ્રહિત ફાઈલ પર જમણું ક્લિક કરો અને મૂવ ટુ ડેસ્કટોપ પસંદ કરો. જીચેમ્પેઇન્ટ વિન્ડોને ખોલવા માટે આપણને ટર્મિનલની જરૂર છે. Ctrl Alt અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. ટાઈપ કરો સીડી સ્પેસ ડેસ્કટોપ અને એન્ટર દબાવો. ટાઈપ કરો જાવા સ્પેસ -jar સ્પેસ ./gchempaint -3.3/1210.jar અને એન્ટર દબાવો. જીચેમ્પેઇન્ટ વિન્ડો ખુલે છે. નોંધ લો કે જીચેમ્પેઇન્ટ ફક્ત ટર્મિનલ દ્વારા જ ખુલી શકે છે. ચાલો હવે વિન્ડો પર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા જોઈએ. ચાલો હવે વિન્ડોઝ ઓએસ પર જાવા ઇન્સ્ટોલ કરીએ. તમારા વિન્ડો મશીન પર ફાયરફોક્સ વેબ બ્રાઉઝર ખોલો. એડ્રેસ બારમાં ટાઈપ કરો jre-7-downloads અને એન્ટર દબાવો. એક નવું પેજ ખુલે છે. જાવા SE રનટાઇમ એન્વાયર્નમેન્ટ 7 ડાઉનલોડ્સ -Oracle. આ લિંક પર ક્લિક કરો. ડાઉનલોડ પેજ ખુલે છે. વેબ પેજ પર લાયસન્સ એગ્રીમેન્ટ સ્વીકાર કરો. jre-windows-i586.exe લિંક પસંદ કરો. સેવ ફાઇલ ડાયલોગ બોક્સ ખુલે છે. સેવ ફાઇલ બટન પર ક્લિક કરો. ડાઉનલોડ ફોલ્ડરમાં ફાઇલ ડાઉનલોડ થશે. ડાઉનલોડ ફાઇલ પર ક્લિક કરો. જાવાને ઇન્સ્ટોલ કરવા માટે આપેલ પ્રક્રિયાનું અનુસરણ કરો. ક્લોઝ પર ક્લિક કરો. jre-7 તમારા મશીન પર ઇન્સ્ટોલ થશે. ચાલો
જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરીએ. ફાયરફોક્સ વેબ બ્રાઉઝરને તમારા વિન્ડો મશીન પર ખોલો. જીચેમ્પેઇન્ટ ને વિન્ડો પર ઇન્સ્ટોલ કરવા માટે એડ્રેસ બારમાં http://gchempaint.github.io URL ટાઈપ કરો. તમે જીચેમ્પેઇન્ટ ના ડાઉનલોડ પેજ પર નિર્દિષ્ટ થશો. વેબ પેજ પર ડાઉનલોડ a recent jar file from GitHub. Current is 3.3-1210 શોધો. The desktop application 6.8 MB પર ક્લિક કરો. Save file ડાયલોગ બોક્સ ખુલે છે. Save file બટન પર ક્લિક કરો. .jar ફાઇલ ડાઉનલોડ ફોલ્ડરમાં ડાઉનલોડ થશે. ડાઉનલોડ ફોલ્ડર ખોલો અને gchempaint-3.3-1210.jar ફાઇલ પસંદ કરો. તમે ઉપલબ્ધ નવી આવૃત્તિઓ પણ ડાઉનલોડ કરી શકો છો. એક્ઝિક્યુટેબલ ફાઇલ પર જમણું ક્લિક કરો. જીચેમ્પેઇન્ટ ને ખોલવા માટે ઓપન પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે તમે કમાન્ડ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરી જીચેમ્પેઇન્ટ ખોલી શકો છો. કમાન્ડ પ્રોમ્પ્ટ ખોલવા માટે વિન્ડોઝ અને આર કીને તમામ કીબોર્ડ પર એકસાથે દબાવો. રન પ્રોમ્પ્ટ બોક્સ ખુલે છે. બોક્સમાં ટાઈપ કરો સીએમડી અને ઓક પર ક્લિક કરો. કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલે છે. ચાલો ડાઉનલોડ ફોલ્ડર પર જઈએ જ્યાં આપણે આપણી .jar ફાઇલ સેવ કરી છે. પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો સીડી સ્પેસ ડાઉનલોડ્સ અને એન્ટર દબાવો. ટાઈપ કરો જાવા સ્પેસ -jar સ્પેસ જીચેમ્પેઇન્ટ -3.3-1210.jar અને એન્ટર દબાવો. જીચેમ્પેઇન્ટ ખુલે છે. જો કમાન્ડ પ્રોમ્પ્ટ પર એરર આવે તો પ્રોગ્રામ ફાઇલ્સ પર જાઓ. જાવા ફોલ્ડર શોધીને તે પર ક્લિક કરો. બિન ફોલ્ડર પર જઈ તે પર જમણું ક્લિક કરો. પ્રોપર્ટીઝ પર જાઓ. C:/program files કૌંસમાં x86/java/jre7 આ એડ્રેસ કોપી કરો. પાથ સેટ કરવા માટે આપેલ પગલાઓ અનુસરો. માય કમ્પ્યુટર પર જમણું ક્લિક કરો. પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરો. એડવાન્સ્ડ સિસ્ટમ સેટિંગ્સ પર ક્લિક કરો અને પછી એન્વાયર્નમેન્ટ વેરિએબલ્સ પર ક્લિક કરો. સિસ્ટમ વેરિએબલ્સમાં પાથ વેરિએબલ શોધો. એડિટ પર ક્લિક કરો. એડિટ સિસ્ટમ વેરિએબલ ડાયલોગ બોક્સ ખુલે છે. C:/program files કૌંસમાં x86/java/jre7 આ એડ્રેસ પેસ્ટ કરો. ઓક પર ક્લિક કરીને બધી વિન્ડો બંધ કરો. જીચેમ્પેઇન્ટ આવું દેખાય છે. આ મેનુ બાર છે. મેનુ બાર આપેલ આઇટમો ધરાવે છે: ફાઇલ, એડિટ, વ્યૂ, એટમ, બોન્ડ, ટૂલ, આર ગ્રુપ, ટેમ્પલેટ્સ અને હેલ્પ. જીચેમ્પેઇન્ટ પર કાર્ય કરવા માટે જરૂરી બધા ટૂલ બાર ધરાવે છે. જીચેમ્પેઇન્ટ માં ફોર્મેટિંગ ટૂલ્સ ઉપરની તરફ, બોન્ડ્સ ટૂલ ડાબી બાજુએ, રિંગ ટૂલ્સ જમણી બાજુએ અને એલિમેન્ટ ટૂલ્સ નીચેની બાજુએ છે. દોરેલ સ્ટ્રક્ચર પેનલ પર દ્રશ્યમાન થાય છે. હવે જીચેમ્પેઇન્ટ પ્રેફરન્સ વિન્ડો માટે ડ્રો એ ચેઇન ટૂલ પર ક્લિક કરો. પેનલ પર ક્લિક કરીને 6 કાર્બન એટમ્સ સુધી ચેઇન ડ્રેગ કરો. નોંધ લો કે કાર્બન ચેઇનમાં કોઈ પણ પરમાણુ સમાવિષ્ટ નથી. એડિટ મેનુ પર જાઓ. પ્રેફરન્સ શોધી તે પર ક્લિક કરો. પ્રેફરન્સ વિન્ડો ખુલે છે. પ્રેફરન્સ વિન્ડો બે ટેબ્સ ધરાવે છે: ડિસ્પ્લે પ્રેફરન્સ અને અધર પ્રેફરન્સ. મૂળભૂત રીતે ડિસ્પ્લે પ્રેફરન્સ ટેબ પસંદિત હોય છે.
અહીં કોઈ પણ ચેકબોક્સ પસંદિત નથી તેની નોંધ લો. ચાલો અમુક ચેકબોક્સ પર ક્લિક કરો અને તેને જુઓ તે કેવી રીતે લાભદાયક છે. ચેન પર મિથાઇલ ગ્રુપ્સ દેખાવા માટે શો એક્સપ્લિસિટ મિથાઇલ ગ્રુપ્સ પર ક્લિક કરો. હાઇડ્રોજન બતાડવા માટે શો ઇમ્પ્લિસિટ હાઇડ્રોજન્સ પર ક્લિક કરો. ફેરફાર લાગુ કરવા માટે એપ્લાય અને ઓક પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે ફોસ્ફરિક એસિડ H3PO4 ને દોરો. દોરવા માટે ફોસ્ફરસ પ ટૂલ પર ક્લિક કરો અને પછી પેનલ પર ક્લિક કરો. ફોસ્ફાઇન pH3 દ્રશ્યમાન થશે. ઓક્સિજન O ટૂલ પર ક્લિક કરો અને પછી સિંગલ બોન્ડ ટૂલ પર ક્લિક કરો. પ પર કર્સર મૂકો. નાનું ભૂરા રંગનું વર્તુળ તે પર દેખાય છે. પ પર ક્લિક કરો અને 4 હાઇડ્રોક્સી બોન્ડ્સ દોરવા માટે ડ્રેગ કરો. તમને ફોસ્ફરસ એટમ ના નીચે લાલ રંગની લીટી દેખાશે. આનો અર્થ છે કે વેલેન્સી પૂર્ણ થઈ નથી. પૂર્ણ વેલેન્સી બનાવવા માટે ઉપરના ફોસ્ફરસ હાઇડ્રોક્સી બોન્ડને ડબલ બોન્ડ કરીએ. ડબલ બોન્ડ ટૂલ પર ક્લિક કરો. ઉપરના ફોસ્ફરસ હાઇડ્રોક્સી બોન્ડ પર ક્લિક કરો. મેળવેલ સ્ટ્રક્ચર ફોસ્ફરિક એસિડ છે. નોંધ લો કે સ્ટ્રક્ચરમાં બધા પરમાણુ કાળા રંગના છે. એલિમેન્ટના રંગને રેસ્મોલ બનાવવા માટે એડિટ મેનુ પર જાઓ અને પ્રેફરન્સ શોધો અને તે પર ક્લિક કરો. વિન્ડોમાં કલર એટમ્સ બાય એલિમેન્ટ ચેક બોક્સ પર ક્લિક કરો. આ એલિમેન્ટનો રંગ રેસ્મોલ દેખાડે છે. ફેરફાર લાગુ કરવા માટે એપ્લાય અને પછી ઓક પર ક્લિક કરો. નોંધ લો કે એલિમેન્ટ્સ તેમના રેસ્મોલ રંગ સાથે દેખાય છે. ચાલો ફાઈલને સેવ કરીએ. ફાઇલ મેનુ પર ક્લિક કરો અને સવે એએસ પસંદ કરો. સવે એએસ ડાયલોગ બોક્સ ખુલે છે. ડેસ્કટોપ પર ફાઇલ સેવ કરવા માટે ડેસ્કટોપ ફોલ્ડર પસંદ કરો. ફાઇલ નામ ટાઈપ કરો ફોસ્ફરિક એસિડ અને સેવ બટન પર ક્લિક કરો. ફાઇલ .mol એક્સટેન્શન સાથે સેવ થશે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જીચેમ્પેઇન્ટ વિશે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરતા, ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ 1204 પર જીચેમ્પેઇન્ટ ઇન્સ્ટોલ કરતા, જીચેમ્પેઇન્ટ ઇન્ટરફેસના મેનુ બાર, ટૂલ બાર અને પેનલ્સ, પ્રેફરન્સ વિન્ડો, ટૂલ્સનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર દોરતા અને .mol એક્સટેન્શન સાથે ચિત્ર સંગ્રહતા. અસાઇનમેન્ટ તરીકે જીચેમ્પેઇન્ટ ને ઇન્સ્ટોલ કરો. વિવિધ મેનુ આઇટમ્સનું અન્વેષણ કરો. આ વિડિયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડિયો ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.